ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો, શ્રેણી સ્ટડીમાં આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય શરૂ કરીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે કે અગાઉ જે રીતો આવી ગઈ છે, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, શ્રેઢી સૂત્રો એટલે કે સરવાળાના સૂત્રો, અનંત સમગુણોત્તર શ્રેણી, જે લાસ્ટ લેક્ચરે આપણે જોઈ ગયા હતા. ખૂબ સહેલા હતા બધા પરિણામો. હવે એ બધાનો સાથે ઉપયોગ, એટલે બધા સૂત્રો એક વખત ફરીથી બધા રિવાઇઝ કરી જાજો, પછી આ સ્વાધ્યાય શરૂ કરવું. બરાબર છે? બહુ સહેલું છે. ઘણા દાખલાઓ તો અગાઉ આવી ગયા એ પ્રકારના છે. શું છે? એક સમાંતર શ્રેણીનું m+nમું પદ અને m-nમું પદ, એ બેનો સરવાળો કરીએ એટલે એમમાં પદ કરતાં બમણો આવે છે. એટલે બીજી રીતે વાત કરીએ, શું સાબિત કરવાનું છે? તો આ m+nમું પદ પ્લસ m-nમું પદ, આ બેનો સરવાળો કરો તો એમનું પદ આવે એનાથી બમણો છે, આમ સાબિત કરવું છે. બરાબર છે? શું સાબિત કરવું? તો એક અહીંયા લખ્યું છે. તો ચાલો, પહેલું પદ આપણે પ્રથમ પદ એ ધારીએ છીએ, સામાન્ય તફાવત ડી. તેથી am+n પ્લસ am-n, m+nમું પદ શું થાય? તો a પ્લસ m+n જે પદ હોય એનાથી એક ઓછું ઇન્ટુ ડી. ફરીથી અહીંયા a પ્લસ m-n-1 ઇન્ટુ ડી. પેલું m+nમું પદ લખ્યું છે, આ લખ્યું છે એ m-nમું પદ. આપણે જોઈ ગયા હતા કે અહીંયા 9મું પદ હોય તો શું આવે? a પ્લસ 8d, એક ઓછા. એટલે m+n છે તો m+n-1, m-n છે તો m-n-1. સાદુરૂપ આપીએ તો એ ને એ 2a થયા છે. પછી આ બે રહ્યા એ બંને ડીવાળા છે, એમાંથી આપણે સામાન્ય રીતે સામાન્ય નીકળતું હોય, કોમન નીકળતું હોય, એ કોમન લઈને સાદુરૂપ આપીએ તો વધારે સહેલું પડે. તો આ બંનેમાંથી ડી કોમન નીકળી ગયો છે, એને એ 2a થયા. આ બંનેમાંથી ડી સામાન્ય લઈ લીધા છે. હજુ સાદુરૂપ આપીએ તો 2a પ્લસ, અંદર કૌંસનું સાદુરૂપ આપો તો શું થાય છે? m ને m 2m, n ઉડી ગયા, -1 ને -1 -2 ઇન્ટુ ડી. અહીંથી 2 કોમન, અહીંયા પણ 2 છે, આખામાંથી 2 કોમન લઈએ શું થાય? અહીંથી પણ 2 કોમન આવી ગયા છે, એટલે m-1 ઇન્ટુ ડી. આ કૌંસ શું છે? તો 2. પછી આ કૌંસ છે એ mમું પદ છે. mમું પદ સમાંતર શ્રેણી શું થાય? a પ્લસ m-1 ઇન્ટુ ડી. આમ હવે પાછી રકમ લખી નાખવાની. રકમ એટલે કે સાબિત કરો એટલું નહીં, પછી અહીંથી સમાંતર શ્રેણીના m+n અને m-nમાં પદનો સરવાળો છે, એ mમાં પદ કરતાં બમણો આવે છે. ઓકે, ચાલો હવે બીજો એક્ઝામ્પલ. એક સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 24 છે, ગુણાકાર 440 છે. તો તે સંખ્યાઓ શોધો. 3 ક્રમિક સંખ્યાઓ આપણે ધારવી હોય સમાંતર શ્રેણીમાં તો કેવી ધારીએ? ધારો કે સમાંતર શ્રેણીમાં આવેલી 3 ક્રમિક સંખ્યાઓ કેવી ધારશું? પહેલી a-d, પછી a પ્લસ ડી છે. ધ્યાન રાખજો, સમાંતર શ્રેણી માટે લખ્યું. સમગુણોત્તર શ્રેણી માટે 3 ક્રમિક સંખ્યા આપણે કેવી ધારતા? અહીંયા તો એ જ આવતું, અહીંયા ar અને અહીંયા a/r. પહેલી સંખ્યા a/r, પછી a અને પછી ar. શેના માટે? સમગુણોત્તર હોય તો. સમાંતર માટે તફાવત હરખો રહે એવી રીતે ધાર્યું છે. ચાલો, હવે આ 3 સંખ્યાનો સરવાળો, એટલે a-d, a અને a પ્લસ ડી કેટલું છે? 24 છે. આ રકમમાં આપેલું છે. પક્ષ લખવું એટલે રકમમાં હશે જ, એનો અર્થ સમજવાનો છે. 3 સંખ્યાનો સરવાળો 24 છે. આમાંથી તમે જોશો તો એ મળી જશે. ડી તો ઉડી જ જાય છે, ડી ઉડી ગયા. એને 3 વખત છે એટલે 3a 24, આપણને એ મળી ગયા 8. ચાલો, આ એક કામની વસ્તુ છે. સમાંતર શ્રેણી માટે એ મળી ગયો. હવે જો ડી એક મળી જાય તો પછી એણે જે પૂછ્યું એ મળી જશે, જે પૂછ્યું છે તે.
હવે એક શું આપ્યું છે કે એનો ગુણાકાર 440 છે. ગુણાકાર એટલે a માઇનસ ડી ઇન્ટુ a પ્લસ ડી બરાબર 440 છે. આગળ લઈએ, ગુણાકાર કરવો છે. જેમ તમને ઠીક લાગે એમ ગુણાકાર કરો. જેમ કે આ એક એ છે એમ નામ રાખીએ. આ બેનો ગુણાકાર વધારે ઇઝી છે. એક પ્લસ ને એક માઇનસ હોય ત્યારે એ કૌંસનો ગુણાકાર પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એમ થાય. આપણે આમાં એની કિંમત મૂકી દઈશું એટલે ડી મળી જાય. સિમ્પલ જ છે. એ મૂકીએ તો ડી મળે જ. તો ચાલો એ મૂકી દઈએ. એ બરાબર 8. અહીંયા 8નો વર્ગ 64 માઇનસ ડી સ્ક્વેર બરાબર છે બરાબર 440. 8 સામે છેદમાં જાય એટલે 64 માઇનસ ડી સ્ક્વેર બરાબર 8 5 40. 40 એટલે હવે વીધા 4 અને પાછા 5. તો ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ ડી સ્ક્વેર સામે ગયા 64માંથી 55 બાદ થાય એટલે 9. તેથી ડી બરાબર પ્લસ ઓર માઇનસ 3 વીધા. ડી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3. હવે એ મળી ગયો છે, ડી મળી ગયા છે. તો પેલું ડીની કિંમત 2 મળી છે એટલે વિકલ્પો લઈએ. એ બરાબર 3 અને ડી બરાબર -3 લેતા માગેલ 3 સંખ્યાઓ કઈ 3 સંખ્યા? એ માઇનસ ડી, એ અને એ પ્લસ ડી પરથી ચાલો લખાવી દો. એ માઇનસ ડી એટલે આ બેની બાદબાકી 6, એ એટલે 3, એ પ્લસ ડી એટલે બેનો સરવાળો 3 ને -3 એટલે કેટલા થશે? 0 છે. બીજું એ બરાબર 3 અને ડી બરાબર 3 લેતા માગેલ 3 સંખ્યાઓ આ જ સૂત્ર પરથી શું મળશે? તો એ માઇનસ ડી એટલે પહેલી 0 આવશે, પછી 3 ને પછી 6. એટલે માગેલ 3 સંખ્યા અહીંયા જે મળે છે જ અહીંયા મળે છે. ક્રમ કોઈ પણ હોય, 3 સંખ્યા કઈ થઈ? 0, 3 ને 6. બરાબર છે. આ 3 સંખ્યાઓ મેળવી. એક છેલ્લે જવાબ લખી નાખજો. તેથી માગેલ 3 સંખ્યાઓ 0, 6, 0, 3 અને 6 છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આગળ હજી એક્ઝામ્પલ લઈએ. ઘણા વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે ટ્રાય કરે છે, મેસેજ કરતા હોય છે. એક વિદ્યાર્થીઓ તો બહુ સરસ એક દાખલો બીજી રીતે ગણ્યો. બીજી રીતે એટલે મતલબ એક દાખલામાં આપણી રીતનો ઉપયોગ કર્યો હતો, એ જ રીતનો બીજા દાખલામાં ઉપયોગ કર્યો હતો, એ જ રીતનો. તો સરસ રીતે જે અઘરો દાખલો કહેવાય એવો એ દાખલો હતો, તો એણે એ બીજી રીતે પણ ગણી નાખેલો. સરસ છે. આવી પ્રયોગો પ્રેક્ટિસો કરતી જ રહેવી. આપણે 11મા ધોરણમાં શીખવાનું એટલું જ છે. ત્રીજો એક્ઝામ્પલ. સમાંતર શ્રેણીમાં આવેલ પ્રથમ n પદોનો સરવાળો. સમાંતર શ્રેણી એટલે એપીમાં, બરાબર, ટૂંકમાં રકમ લખું છું. પ્રથમ n પદોનો સરવાળો એટલે S1 બરાબર n, S2 બરાબર 2n અને S3 બરાબર 3n હોય તો સાબિત કરો કે S3 ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ S2 માઇનસ S1 છે. હાલો, સમાંતર શ્રેણી માટે તો પહેલાં ધારી લઈએ છીએ. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે. આ તો જનરલી આપણે લખી જ નાખતા હોય. હવે શું લખ્યું છે? પ્રથમ n પદોનો સરવાળો
પ્રથમ n પદોનો સરવાળો એ S1 છે. પ્રથમ n પદોનો સરવાળો, એક મિનિટ રકમમાં પાછું જોઈ લઈએ. એને S1 કીધું છે, પ્રથમ n પદોનો સરવાળો. મારે રકમ લખવાનું ભૂલ છે. પ્રથમ n પદોનો સરવાળો એને S1 કીધું છે. S1 એટલે પ્રથમ n પદોનો સરવાળો, S2 એટલે 2n પદોનો સરવાળો, S3 એટલે 3n પદોનો સરવાળો. આમ લેવાનું છે. આ n પદોનો સરવાળો, આ 2n પદોનો સરવાળો, આ 3n પદોનો સરવાળો હોય તો આ સાબિત કરવું. ચાલો રકમ મુજબ એપીનું પ્રથમ પદ એ છે, સામાન્ય તફાવત ડી છે, તો S1 બરાબર શું થાય? S1 એટલે પ્રથમ n પદોનો સરવાળો. પ્રથમ n પદોનો સરવાળો એટલે n/2. આવું ગુજરાતી ન લખવું હોય તો આપણે ઘટાડી નાખીએ, સીધો જ મુદ્દા ઉપર આવી જઈએ. પ્રથમ n પદોનો સરવાળો એટલે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. S2 એટલે 2n પદોનો સરવાળો, તો આ n પદોનો સરવાળો છે, એને બદલે 2n પદો એટલે nની જગ્યાએ આપણે શું મૂકશું? 2n મૂકી દો. બરાબર છે, લખાણ ટૂંકું કરી નાખ્યું છે. S3 શું કીધું છે? પ્રથમ 3n પદોનો સરવાળો છે, એટલે nની જગ્યાએ આમાં 3n મૂકી દઈએ, એટલે 3n પદોનો સરવાળો. ચાલો આટલું થયું. આ આપેલું છે. S1 એટલે n પદોનો સરવાળો, S2 એટલે 2n પદોનો સરવાળો, S3 એટલે 3n પદોનો સરવાળો. હવે સાબિત કરવાનું છે. એ તરફ આગળ વધીએ તો આપણે જમણી બાજુમાંથી ડાબી બાજુ સાબિત કરીએ. હવે RHS છે 3 ટાઈમ S2 માઇનસ S1, આ 3 S2 માઇનસ S1 એટલે આ પદ લખીએ છીએ 2n/2. 2n/2 એટલે n પણ લખાય અથવા ભલે રહ્યું 2n/2 2a પ્લસ 2n-1 ઇન્ટુ ડી માઇનસ S1 n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. કોઈ જ વાંધો? ખાલી S1 ને S2 જે અહીંયા છે એમાં મૂકી દીધા. RHS લખ્યું, કિંમત મૂકી દીધી. સાદુરૂપ જ્યારે પણ આપવું હોય, સામાન્ય નીકળતા એટલા સામાન્ય પહેલાં લઈ લો અને પછી સાદુરૂપ આપો તો સૌથી સહેલું એ જ થાય. તો અત્યારે આપણે કોમન શું નીકળે છે? તો n/2 કોમન નીકળે છે. 3 એમ નામ ને n/2 કોમન લીધા. બરાબર છે, n/2 કોમન નીકળી ગયા એટલે 2 વધ્યા છે અને અહીંયા 2a પ્લસ 2n-1 ઇન્ટુ ડી. n/2 કોમન નીકળી ગયા છે, 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. 3n/2. હજુ અંદર સાદુરૂપ આપીએ તો 2 વડે ગુણાકાર કરતા જઈને સાદુરૂપ આપતા જઈએ. જો અહીંયા 2e ગુણ્યા છે એટલે 4a, 4a માઇનસ 2a એટલે ટોટલ વધ્યા છે 2a. બરાબર છે, પ્લસ એક કામ કરીએ, સાદુરૂપની એક સ્ટેપ વધારી દઈએ. 4 ગુણ્યા અહીંયા ગુણ્યા તો 4n-2 ઇન્ટુ ડી. અહીંયા માઇનસ એટલે નિશાની બદલશે, બીજું કોઈ ફેર નથી પડતો. હવે સાદુરૂપ આપો. આપણે ક્યાં પહોંચવાનું છે એ ધ્યાન રાખજો. S3 એટલે આ પદ આવવું જોઈએ, આ પદ આવવું જોઈએ. એમાંથી આટલું તો આવી ગયું છે, જોજો. આ પણ હમણાં આવી જશે 2a, તો 4a-2a એટલે 2a. પછી હવે એક ડીવાળું પદ જોઈએ છીએ, તો ડી કોમન લઈ લઈએ છીએ. આ બંને ડીવાળા રહ્યા, એમાંથી ડી કોમન એટલે વધ્યું છે કેટલું કે 4n-2, એમાંથી -n ને +1. બરાબર છે, ખાલી ડી કોમન લીધા છે, આગળ માઇનસ છે એટલે નિશાની બદલી ગઈ છે, બદલવી પડે, ધ્યાન રાખજો. 3n/2
આ 2a અંદર કેટલા વધ્યા છે 3n માઇનસ 1 ઇન્ટુ ડી તમે જોશો તો એ S3 આવી ગયું છે એટલે કે LHS આવી ગયું છે આમ શું સાબિત થયું S3 ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ S2 માઇનસ S1 ક્લિયર સરસ એક્ઝામ્પલ છે તો ચાલો એક આનો સ્ક્રીનશોટ લઈ લો પછી ચોથો પાંચમો અગાઉ આવી ગયા એ પ્રકારનો છે ચોથો પહેલાં ગણશું ચોથામાં 200 અને 400ની વચ્ચે 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો 200 અને 700ની વચ્ચે 200 અને 400ની વચ્ચે 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો 200 અને 400ની વચ્ચે જેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય આવતી હોય 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો આપણે એક થોડું નાની ગણતરી અહીંયા કરીએ 200 પછી કઈ સંખ્યા આવે 7 વડે વિભાજ્ય તો સાવ સહેલું છે સેજ અહીંયા ધ્યાન રાખજો આ 200 એને 7 વડે ભાગી આમાંથી જ એક ટેકનિક સરસ ટેકનિક મળશે આમ તમને આવડે છે ખાલી અનુભવ કામે લગાડવાનો છે અહીંયા વધ્યા છે 60 હવે જો 9 સત્તા 63 તો અહીંયા શૂન્ય થાય એટલે અહીંયા શું હોવા જોઈએ 63 આવવા જોઈએ તો અહીં 63 ક્યારે આવે 63 ક્યારે આવે તો કે 3 ઘટે છે ને અહીંયા તો 3 ઉમેરી દઈએ તો આપણને અહીંયા શૂન્ય શેષ વધી જાય એક અહીંયા 8 વડે છેદ ઉડાડીએ તો પણ એ 200થી નાની સંખ્યા થઈ જાય આપણે 200થી નાની વિભાજ્ય નથી જોતી નહીંતર અહીંયા હમણાં 56 આવતા હોય તો 7 8 56 લખીએ તો અહીંયા આપણે 56 લખવા એટલે અહીંયા 56 આવવા માટે શું કરવું પડે 4 ઘટાડવા પડે એટલે 4 ઘટાડો એટલે 196 લખો તો એ 7 વડે વિભાજ્ય આવે પણ આપણે 196 નથી જોતા આપણે 196ને બદલે 200થી મોટી સંખ્યા જોઈએ છે એટલે અહીંયા 63 માટે અહીંયા 3 ઉમેરવા પડે એટલે પહેલી સંખ્યા 203 થાય અહીં 200 અને 400ની વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી પહેલી કઈ લખું છું 203 બરાબર 3 ઘટતાથી એમાં ઉમેરી દો એટલે કંઈ 203 હોય તો અહીંયા 3 એટલે કે 63 થાય ને તો અહીંયા છે શૂન્ય વધે પછીની કઈ સંખ્યા તો સાવ સહેલું છે આમાં 7 ઉમેરો એટલે 210 પછી આવે 217 એમ કરતાં છેલ્લી સંખ્યા લખવી છે છેલ્લી સંખ્યા માટે તો પાછો ભાગાકાર કરી નાખી 400 છે એને 7 વડે ભાગી નાખી આ વખતે 400થી મોટી નથી જોતી 400થી નાની રહેવી જોઈએ તો 7 5 ને 35 5 0 હવે 7 7 49 એટલે એક શેષ વધે છે શેષ અહીં એક વધે છે એક શેષ વધવા ન દેવી હોય તો અહીં એક સંખ્યા ઓછી હોવી જોઈએ 400માં એક ઓછી એટલે 399 જો અહીંયા લખ્યા હોત તો અહીંયા શેષ એક વધે છે ન વધત આમાંથી શેષ વધેનો મતલબ શું છે 7 વડે ભાગીએ છીએ એમાં શેષ એક વધી એટલે અહીંયા એક સંખ્યા વધારે છે એક ઓછી કરી નાખો શેષ ન વધે એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે 399 છે આપણે આ સંખ્યાનો સરવાળો જોઈએ છીએ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી થાય કારણ કે તફાવત બધે સરખો છે તફાવત કેટલો હશે 7 જ હોય
સિમ્પલ જ છે. સરવાળો શોધવો છે તો કેટલા પદ એ ખબર પડી જાય તો આપણે સરવાળો મેળવી લઈએ. કેટલું પદ છે તો આ પદ કેટલામું છે એ મેળવી લઈએ. ધારો કે એનમું પદ 399 છે. શું લખ્યું? એનમું પદ 399 છે. તેથી એ બરાબર એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 399, જેમાં એ એટલે પ્રથમ પદ 203, n માઇનસ 1 ડિફરન્સ કેટલો છે? 7નો છે, 399. આ સૌ પ્રથમ સામે લઈ જાઓ એટલે એમાંથી બાદ થશે. n માઇનસ 1 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 203. આમાંથી બાદ કરીએ એટલે અહીંથી 3 બાદ કરીએ તો 6, અહીંયા 9 અને 196. 7 હજી અહીંથી છેદમાં જાય, 7 વડે ભાગી નાખો તો કેટલા થશે? 7 વડે ભાગીએ તો 7 દુ 14, 14 એટલે 5, 7 8 56. તેથી n બરાબર 29. આ શું મળ્યું? કેટલા પદ છે એ ખબર પડી. એનમું પદ 399 એટલે કે આ શ્રેણીમાં એનમું પદ એટલે કે 29મું પદ આ છે, એટલે 29 પદો થયા. હવે તેથી શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે? 29 છે. 29 પદો થાય એ અહીંથી પણ ખબર પડી જશે. આ 29 એ નહીં, આ બેની બાદબાકી કરીને ખબર પડી જાય. એ પછી સમજીએ, આ મેળવવાની જરૂર ન રહે. એ પછી સમજીએ. આ પદોનો સરવાળો આ 29 પદો એટલે આ 29 પદો એટલે કે આ જે 7 વડે વિભાજ્ય સંખ્યા છે એ 29 પદોનો સરવાળો એસ 29 શું થાય? 29/2 કૌંસમાં 2a. એ એટલે આપણી પાસે ક્યાં છે? 203 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ડિફરન્સ કેટલો છે? 7નો. સૂત્ર હવે લખતા નથી. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં સૂત્ર ઓછા જ લખવાના હોય, કારણ કે હવે એ અગાઉનું રિવિઝન આવતું હોય. n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ એટલે શું, ડી એટલે શું, એ બધું જ સિમ્પલ આવડી જવું જોઈએ. એ એટલે પ્રથમ પદ જ બધે મૂકવું, એ એટલે પ્રથમ પદ જ. 29/2 કોઈ પણ રીતે સાદું રૂપ આપી દો, કોઈ પણ રીતે, બરાબર છે. પહેલાં સાદું રૂપ આપી દો, પછી અહીંયા જે તફાવત આવે એ તફાવત કરી નાખજો અને પછી ગુણાકાર સાદું રૂપ આપી દેજો. આટલું તમારા માટે છોડી છે. હવે બીજી વાત, અહીંયા આપણે જે કહેતા હતા એ કે આ 29 પદો છે કેમ ખબર પડે? તો જો આ પહેલેથી શરૂ કરીએ. પહેલેથી આ 29 એટલે કે 203 રહ્યા એ 29 સંખ્યાઓ છે. પહેલેથી શરૂ કરીએ એટલે કે 7થી શરૂ કરી અને 203 આવ્યા. એ કેટલી સંખ્યા થઈ? 29 સંખ્યા છે. એટલું થયું ને. 7 વડે ભાગતા અહીંયા 203 હોય એ 29 પદ થયા. એના પછી 203 પછી 210થી શરૂ થાય છે, બરાબર? 203 પછી 210થી 399. આ કુલ પદ 1થી શરૂ કરીને 57 પદો છે. હવે તમારે આ પદો જોઈએ છીએ. આ કેટલા પદો? શું કરશો? 57માંથી 29 બાદ કરીને એક ઉમેરી દો. એક શું કામ ઉમેરી છે? આ પદ આમાં લેવાનું છે આપણે, એટલે તમને એ પદોની સંખ્યા મળી જાય. મતલબ કે આમાંથી આ બાદ કરીને એક ઉમેરી દો, બરાબર? આવી એક શોર્ટ ટેકનિક પણ તમારે વિચારી લેવી. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. આકૃતિ બાજુમાં આપણને એક દોરી નખાય, અમે કંઈ વાંધો ન આવે. 5મો દાખલો.
પાંચમા દાખલામાં છે 1 થી 100 સુધીની બે અથવા પાંચ વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો મેળવો. એક શબ્દમાં મેં ફેરફાર કર્યો, 1 થી 100 વચ્ચેની નહીં. ટેક્સ્ટબુકનો જવાબ લાવવા હતું 1 થી 100 વચ્ચેની નહીં, 1 થી 100 સુધીની. 100 પણ આવી જવી જોઈએ. 1 થી 100 વચ્ચેની એનો મતલબ શું થાય? 1 ને 100 નો આવે, એની વચ્ચેની કીધી એટલે વચ્ચેની જ આવે. તો પછી આપણે સરવાળો જે જવાબ મેળવીએ એમાં એક ત્રુટિ આવી જાય છે, એટલે એક શબ્દનો ફેરફાર કરવો પડે. ફરીથી શબ્દ એવો ફેરફાર કરી છે કે વચ્ચેની લખીએ, 1 થી 100 વચ્ચેની, એટલે 1 ને 100 ન આવે, એની વચ્ચેની જ વિચારવાની. તો એ પ્રમાણે ગણવો પડે. તો પાછળ જે ટેક્સ્ટબુકનો જવાબ છે એમાં થોડો ફેરફાર આવે છે. એટલે આપણે ટેક્સ્ટબુકનો જવાબ ભલે રહીએ, એક શબ્દ બદલી નાખીએ છીએ. હવે 1 થી 100 સુધીની 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો, એટલે હું લખું છું માગેલ સરવાળો બરાબર. માગેલ સરવાળો એટલે રકમ વાંચી લેવી, સમજી લેવી, નહીંતર આખું લખાણ વધી જાય. લખાણ ઘટાડવા માટે મેં આ એક માગેલ સરવાળો એવું લખ્યું. શું થાય તો 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? સિમ્પલ જ છે, સીધું લખી શકીએ એમ છીએ. પ્લસ 5 વડે વિભાજ્ય 5, 10, 15 થી 100 સુધી. હવે આ બેનો સરવાળો કરો તો જવાબ ન આવે, કારણ કે આમાં ઘણી સંખ્યા બેમાં આવતી લખાઈ ગઈ છે, બંનેમાં આવતી. આ 2 વડે વિભાજ્ય અથવા એટલે સરવાળો કરીએ છીએ, અને 5 વડે વિભાજ્ય. શું કામ જવાબ નહીં આવે? તો અમુક સંખ્યા એવી છે કે જે અહીંયા 10 આવશે, આમાંય 10 આવી ગયા છે. આમાં ક્યાંક આગળ જાવ તો 20 આવશે, 2 વડે વિભાજ્ય છે એમાં 20 આવશે, 20 આમાં પણ આવી જશે. 100 આમાં પણ છે, આમાં પણ છે. તો સરવાળામાં અમુક સંખ્યા ડબલ વખત રિપીટ થઈ છે. કઈ સંખ્યા? તો આ બેનો લસા લ્યો એવી સંખ્યા રિપીટ થઈ હશે. શું? એ બંનેનો લસા કેટલો? 2 અને 5નો તો 10. 10 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા બાદ કરી, એટલે 10, 20 થી 100 સુધીની. શું કામ બાદ કરી છે સમજાઈ જવું જોઈએ કે આ સંખ્યા આમાંય આવી ગઈ છે ને આમાંય આવી ગઈ છે, બંનેમાં છે. આપણે સરવાળો શોધવાનો છે, પણ એકની એક સંખ્યા ઉમેરી 2-3 વખત એની સંખ્યાઓ લખીને સરવાળો નથી મેળવવાનો. સાદું રૂપ આપીએ તો સૌ પ્રથમ પહેલો કૌંસ એમનેમ રાખીએ, બીજા કૌંસમાં ફેરફાર કરી નાખીએ. બીજામાં શું? આમાંથી આ સંખ્યા સરખી છે બાદ જ કરી નાખીએ. એટલે તો કઈ વધી છે? 5. પછી કઈ વધી છે? 15. પછી કઈ વધી છે? જો આ 10 બાદ થઈ ગયા, 20 બાદ થઈ ગયા, એટલે પછી આવે 25. એમ કરતાં કરતાં 95 આવે. અહીંયા છે 2, 4, 8 થી 100 સુધીની સંખ્યા. સરવાળો કરવો છે, યુગ્મ સંખ્યાનો સરવાળો. સૂત્ર જો પ્રસારમાનનું યાદ હોય તો ભલે, નહીંતર આપણે 2 સામાન્ય લઈ લઈએ. નહીંતર સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્રથી પણ 2 સરવાળો થઈ જાય, ધ્યાન રાખો. અહીંથી પણ થઈ જાય આનો સરવાળો, આનો સરવાળો, નાનો સરવાળો. સમાંતર શ્રેણીનું સૂત્ર જે Sn બરાબર છે n/2 2a + n - 1 × d. ત્રણેય માટે, પહેલા માટે એ જ સૂત્ર, બીજા માટે એ જ સૂત્ર, ને આ ત્રીજા માટે આ જ સૂત્ર ત્રણેય જગ્યાએ સરવાળો કરી નાખો તો મળશે. બીજું કે આ બેનું સાદુરૂપ આપીને હવે 2 માટે આ જ સૂત્ર વાપરો તોય થશે. અને ત્રીજી રીત, હું 2 આમાંથી સામાન્ય લઈ લઉં છું, એટલે 50 સુધી થયા, બરાબર? 2 સામાન્ય. એવી રીતે હું આમાંથી 5 સામાન્ય લઉં છું. 1, 3 થી ક્યાં સુધી આવશે? 5 સામાન્ય લઉં છું, 19, 5, 95. આનો સરવાળો કરવો છે, આ 2. આનો સરવાળો કયું સૂત્ર? તો n/2
n/2 એટલે 50/2 n+1 n/2 n+1 અથવા તો n/2 પહેલું પદ ને છેલ્લું પદ એવું ચાલે ને n એટલે 50 પદ n/2 પહેલું પદ અને છેલ્લું પદ અહીંયા 5 n/2 કેટલા પદ છે 19 પદ છે આમાં પદોની સંખ્યા ગણવી બહુ સહેલી છે આમાં 50 છે એટલે 50/2 19 પદો છે 19/2 પહેલું પદ ને છેલ્લું પદ કયા સૂત્રથી વાપર્યો સરવાળો અત્યારે આ સૂત્રથી નહીં એ સૂત્રથી ગણી શકાય મેં અત્યારે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે હવે એક સાદુરૂપ બાકી રહ્યું છે આપી દેશો તો અહીંયા 2 કટ થઈ ગયા 50 × 51 વધ્યા છે અહીંયા તમે જોશો તો અહીંયા 20 20નો આની હારે છેદ ઉડશે એટલે 5 19 ને 10 એટલું વધશે બરાબર 20/2 એટલે અહીંથી 2થી વધ્યું 10 આ 5 ને 19 એમનેમ છે આ બેનો ગુણાકાર આ ત્રણેયનો ગુણાકાર ને એ જે આવી બેનો સરવાળો છઠ્ઠો દાખલો છેલ્લો દાખલો આજનો જેને 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી 2 અંકોની સંખ્યાનો સરવાળો જેને 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી 2 અંકની સંખ્યાઓનો સરવાળો 2 અંકની સંખ્યા એટલે 1 થી 9 સુધી નહીં લેતા 10 થી 99 સુધી નહીં લ્યો એમાં 4 વડે ભાગતા શેષ 1 વધે એવી સંખ્યાઓ તો 4 વડે ભાગતા શેષ 1 મળે તેવી એટલે 4n+1 પ્રકારની સંખ્યા કહેવાય તેવી 2 અંકની સંખ્યાઓ થી બનતી શ્રેણી પહેલાં શ્રેણી લખી નાખીએ હાલો 2 અંક એટલે 10 પછીથી વિચારો 10 ને 4 વડે ભાગો શેષ 1 વધે નહીં કઈ સંખ્યા તો પહેલાં તો 4 વડે ભાગી કઈ સંખ્યા સંકાય તો 12 નહીં હાલે 12માં 1 ઉમેરવા પડે શેષ હોય ને ઉમેરી દો એટલે એના પછીની સંખ્યા મળે 13 ને 4 વડે ભાગો તો શેષ 1 પછીની સંખ્યા કઈ તો સાવ સહેલું બીજી કોઈ રીતે નહીં 4 ઉમેરતા જાઓ 4 ઉમેરો એટલે શું થશે 17 પછી 4 ઉમેરો તો 21 તમે ભાગાકાર કરી જોજો 4 વડે ભાગશો તો શેષ 1 વધે છેલ્લે કઈ સંખ્યા આવે તો 4 વડે વિભાજ્ય કઈ તો 4 વડે વિભાજ્ય 96 થાય બરાબર ને એમાં 1 ઉમેરી દે એટલે 97 છે સ્વરૂપ આનું લખવું હોય તો એક બાજુમાં લખી દઉં જાણકારી માટે 4n+1 આવા પ્રકારની સંખ્યા હોય આ બધી n એટલે સંખ્યાનો ક્રમ પદનો ક્રમ અને 4 વડે ગુણીને 1 ઉમેરો એટલે એ બધી સંખ્યાઓ કેવી મળે 4 વડે ભાગતા શેષ 1 મળે 5 વડે ભાગતા શેષ 1 મળે એવી સંખ્યા શોધવી કેવી 5n+1 5 વડે ભાગતા શેષ 2 વધે એવી સંખ્યા તો 5n+2 શેષ એ ઉમેરવાનો છે તો હવે આનો સરવાળો શોધવો છે કંઈ જ અઘરું નથી આ કેટલા પદો છે એ જાણવું છે કેટલા પદો છે એ જાણવું હોય તો એક તો સાવ સહેલું છે આ કઈ સંખ્યા છે 16 ટોટલ બરાબર છે 1 થી શરૂ કરી તો આ 16 એમાં આગળની 2 બાદ કરો આગળની 2 એટલે આની પહેલાં 2 હશે 16 × 96 16 નહીં સોરી 25 24 સંખ્યા થાય 24 ચોખ્ખું 96 ને 1 ઉમેરો 24
24 એકથી શરૂ કરીને 24 એમાં પહેલી બે સંખ્યા બાદ કરો. પહેલી એટલે કઈ આવશે? 5 અને 9. 5 ને 2 આવી જાય. પણ આપણે આ જ રીતે ગણો. ધારો કે nમું પદ 97 છે. nમું પદ એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 97 છે. આમાં એ એટલે પ્રથમ પદ 13 મૂકી દો. એનમાં આપણે મેળવવો છે ડી ડિફરન્સ જે 4 છે. આ 13 સામે જાય, બાદબાકી કરો. હા, 13 બાદ કરો તો અહીંયા કેટલા વધે છે? 4 ને 84. 4 વડે ભાગી નાખો તો 21 ચોખ્ખું 84 થઈ. n બરાબર 22 થયા. એટલે ટોટલ સીધું જ સમજાઈ જાય એવું હતું. ફરીથી સમજો. 1થી 97 સુધીની ટોટલ 24 સંખ્યા હોય, એમાં પહેલી બે બાદ કરીએ એટલે સીધો જવાબ મળી જાય. એમાં તો MCQ માટે હું તમને કહું છું, સીધું ખબર પડી જવી જોઈએ કે 22 પદો થાય છે, નહીંતર આમ મેળવી શકાય. હવે આ 22 પદોનો સરવાળો, આ 22 પદોનો સરવાળો એટલે S22. કયું સૂત્ર? n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n એટલે શું મૂકવાના છે? 22. 22ના છેદમાં 2. 2 પછી a એટલે પ્રથમ પદ 13 છે. n એટલે 22 છે. ડી ડિફરન્સ 4 છે. સાદુરૂપ તમારે આપી દેવાનું. આટલું કામ તમારે પ્રકીર્ણ સ્વાધ્યાય કરવાનું. સાદુરૂપ સિમ્પલ છે અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર ગણવાનું છે. સિમ્પલ 13 ગુણ્યા 2 કરી નાખો એટલે 13 દુ 26 થાય. અહીંયા 21 ચોખ્ખું 84 થાય. પછી અહીંયા છેદ ઉડી જાય, 11 વધે છે અને અંદરનો સરવાળો ગુણ્યા 11. બરાબર? ઓકે. હવે આના પછીના હજી તમે 14 સુધીના દાખલા ગણજો. 14, 15 સુધી ગણજો. એમાંથી 3-4 એક્ઝામ્પલ તો તમને આવડી જશે. ન આવડે તો કંઈ વાંધો નહીં, રકમ વાંચીને કંઈક વિચારી તો રાખ્યું હશે એટલે નેક્સ્ટ લેક્ચરમાં બધું આવડી જશે. ઓકે, થેન્ક યુ.